હેલો મિત્રો, આજે તમને હું નાની એવી વાડી બતાવું મારી, બરાબર? જોજો, આ છે કળી લીમડો, બરાબર? આ પેલા આપણે પાત્રા ખાય ને એ રોપેલા છે. આ છે લીલી હળદર, આંબા હળદર, એ બધી રોપેલી છે. આ નાગરવેલના પાન છે, જે આપણે પાન ખાય ને, મીઠું પાન ને પેલા સુપારીવાળા પાન ખાય, એ બધું અહીં રોપેલું છે, બરાબર? આ બધું સાફ સફાઈમાં બધું અડધું નીકળી ગયું. આ છે શક્કરિયાનો વેલો. તમે શક્કરિયા ખાઓ ને, બરાબર? તો એનો વેલો છે. જો આ શક્કરિયાનો વેલો છે, એટલે નીચે શક્કરિયા હશે, બરાબર? ખોદવા પડે, કંદમૂળ, બરાબર? આ છે અરડુસી, બરાબર? અરડુસી ઉધરસ માટે બેસ્ટ ઔષધિ, બરાબર? એટલે આવું ઘર આંગણે તમારે જો જગ્યા હોય ને, તો આ ભાજી છે, તો આવું બધું વાવી મૂકવાનું, બરાબર? આ તો લીંબોળી છે, અમારી લીંબુ, જે તમને અગાઉ વિડીયોમાં બતાવેલું જ હતું. આ છે રતાળું કન, બરાબર? એનો વેલો જ્યાં થડમાં હોય એ ત્યાં થઈ જાય, બરાબર? આ રાતરાણી છે. રાતના એટલા બધા ફૂલોની સુગંધ આવે ને કે ન પૂછો વાત, માથું પણ ચડી જાય. આ છે કાકડીનો વેલો, બરાબર? કાકડી અમારા ગામડામાં છે ને, કાકડી વેચાતી ના લાવવી પડે. બધી વાત કાકડી હતી પણ હા આવી મળી ગઈ. જો આ રહી કાકડી, બરાબર? કાકડી પાક પર આવી ગઈ છે, પછી એના અમે પૂરા બનાવીએ, બરાબર? અને આ બધું અમે રોપી મૂકીએ. આ મરચાં, બરાબર? ગલગોટા અને આ બધી જાત જાતની ઔષધિઓ અમે રોપી છે. આ અમારા મહાન કલાકાર છે, એ આજે અમદાવાદથી આવ્યા છે. આ બધી મહેનત એની જ છે, બરાબર? ના ટીંડોળા હજુ તો પેલી સાઈડ પણ છે, બરાબર? પેલું કાકડાનું ઝાડ છે. એટલે તમારા આજુબાજુ, ઘરની આજુબાજુ આવી જગ્યા હોય તો આ રીતનું વાવેતર કરી મુકાય. ઓર્ગેનિક છાણિયું ખાતર ઉપયોગ કરવાનો, અને આ રીતે તમે ઘર બેઠા જીવન જરૂરિયાતની વસ્તુ તો તમે વાપરવા લાયક થઈ જાય ઘરે. પણ જો આ બાજુ પણ શક્કરિયાનો વેલો ઉગેલો છે, બરાબર? આ બધું સાફ સફાઈમાં ઘણું નીકળી ગયું, બરાબર? ચાલો મિત્રો, તો આ રીતની ઘર બેઠા કિચન ગાર્ડન બનાવતા રહેજો. ધન્યવાદ.